તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આપણે સવાર પડી ગઈ છે, સવારના વાગ્યા છે આપણે 8 અને હવે આપણે છે આજે 5મું પેપર એટલે આપણે પરીક્ષા દેવા માટે જવાનું છે. એ પહેલાં આપણે નાસ્તો કરવાનો છે અને એ પહેલાં આપણે જો ક્રિકેટ રમે છે બધા. દડો કાલ ખોવાઈ ગયોથી પાછો મળી ગયો એટલે ક્રિકેટ ચાલુ કર્યું છે. હવે આપણે તો કોલેજ જવાનું છે એટલે આપણે કઈ રમે નહીં, આ બધાને બપોરની કોલેજ છે અને હજી કઈ નાસ્તો અહીં કઈ આવ્યો છે નહીં એટલે હજી કોઈ કરવા ગયા છે નહીં નાસ્તો. હવે ટીમ પડે છે હવે અહીંયા. આપણે નાસ્તો આવ્યો છે નહીં, આપણે મોડું ન થાય દારૂ કોલેજ જવાનું. અહીંયા બધા જો ક્રિકેટની જમાવટ કરી છે સવારમાં જાગીને બધા ક્રિકેટ ચાલુ કરી દીધું છે. દડો મળી ગયો એટલે અને આપણે હવે નાસ્તાની વાટે નાસ્તો કરીને કોલેજ જવાનું છે. આજ પછી બુલેટ નથી, બુલેટ પછી સર્વિસમાં વહી ગયું છે એટલે હવે જોઈશું આગળ શું થાય છે. બનાવી લેજો આપણા બ્લોગમાં. તો મિત્રો હવે જો નાસ્તો આવી ગયો છે અને હવે આપણે નાસ્તો કરવા માટે પગી ગયા છીએ. આપણે એટલા જ છે ને બધા હવે ક્રિકેટમાં ઓલા થઈ ગયા, કેવા મશગુલ થઈ ગયા છે ક્રિકેટમાં. કેવા મશગુલ? ફાફડી છે અને ચવાનું છે અને પૌવા બટાકા હમણાં હવે બને છે. ચાલો હવે નાસ્તો કરીને તમને મળીએ. તો મિત્રો હવે આપણે કોલેજ જવા માટે નીકળી ગયા. નાસ્તો ને એવું કરી લીધું છે અને હવે આપણે ગાડીનું સેટિંગ થઈ ગયું સ્પ્લેન્ડરનું. ગાવડા નીવ ભાઈ લઈને આવે છે સ્પ્લેન્ડર. તો મિત્રો હવે આપણે કોલેજથી આવી ગયા છીએ અને હવે આપણે જમવા માટે જવાનું છે. અને આપણા સાહેબ જો અહીંયા ઊભા છે, કાજુ ગાંઠિયા શાકના કારીગર. અને હવે આપણે જોયું જમવામાં શું છે. અને આજ તો હવે નાનું પેપર જ હતું કલાકનું એટલે ફટાફટ પાછા રિસોર્ટ ઉપર આવી ગયા. હવે આપણે જોઈ જમવાનું શું છે આજે. ચાલો ત્યાં બિલાડી બેઠી લઈ લે. તો ગાઈસ આપણે છે રોટલી, અથાણું, શાક છે, સલાડ છે, દાળ ભાત છે અને છાશ છે. તો હવે પેલા આપણે જમી લેવી પછી હવે તમને પાછું મળીએ. પંખો ચાલુ થઈ ગયો છે આજે એટલે આજે બેસી દેવાય પંખા નીચે જ તે. મિત્રો અત્યારે આ ઊંધી આપણે ઉતારતા જાગીને જો નાસ્તો ચાલુ કર્યો છે ને મારા ભાઈ જાગ્યા છે. 5 વાગ્યાની જાગ્યા છે એમ ક્યારના જાગીને કરતા હતા. તો મિત્રો હવે આપણે નીચે આવી ગયા છે ને ક્રિકેટ રમવાનું ચાલુ થઈ ગયું હતું. ક્રિકેટ રમવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા બોલ ખોવાઈ ગયો તો આવી ગયા બધા જે અહીંયા બેઠા છે. અને હવે આપણી ગેંગ અહીંયા બેસી ગઈ છે. કેસટ બેસટ ને બધા પોગી ગયા છે અહીંયા બેહવા માટે. તો હવે આપણે બેહવી કરીશું હવે બેઠા. તો હવે આપણે નીકળી ગયા છીએ સોમનાથ જવા. અચાનક જ તે બાપુ કે હાલો એ કે લઈ જ જાઓ સોમનાથ. બાપુ ને બોલા કરને કા તો કરને કા એટલે હવે અમે સોમનાથ જવા નીકળી ગયા છીએ. વાગ્યા છે ત્યારે 6. લાઇટિંગ બાઇટિંગ શો જોઈને સનસેટ વહી જાય ફોટા નહીં પડે. જોવો ગાઈસ આપણે જાય સોમનાથ ને વચ્ચે જોવો વ્યૂ. આપણે મસ્ત સનસેટ થાય છે. એક નંબર વ્યૂ છે. આપણે સોમનાથ પહોંચી ગયા છીએ. જો સોમનાથ નો ગેટ. સોમનાથમાં હવે એન્ટ્રી લીધી છે આપણે. હવે આપણે મંદિરે જઈએ છીએ સોમનાથ અહીંથી. તો મિત્રો હવે આપણે જો સોમનાથ પહોંચી ગયા છે અને પાર્કિંગ કરી દીધું છે આપણી ગાડીનું. અને હવે આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે. અંદર તો કઈ ફોન લઈ જવા દેતો નથી. ફોન હવે આપણે મૂકતા જવું બહાર એટલે તમને દર્શન કરીને પછી મળવી શું થાય છે. બરાબર લાઇટિંગ બાઇટિંગ જોવાનું છે એટલે આપણે સાંજે આવ્યા. તો
ઓકે તો હાલો તો ગાઈસ હવે આપણે મંદિરે તો પહોંચી ગયા છે. મંદિરનો નજારો જોવો તમે. સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા. આપણે અહીં બહારથી આપણે અંદર જ દર્શન કરવા જવાના છે. તમને લોકોને બહારથી આપણે દર્શન કરાવી દીધું છે સોમનાથ મહાદેવના. તો હાલો આપણે તમને દર્શન મેળવી. હેલો ગાઈસ, તો હવે આપણે જો સોમનાથ દાદાનું દર્શન સેટિંગ થઈ ગયું આપણે, એટલે આપણે સીધા વીઆઈપી દર્શન કર્યા છે આજ, અને સારા એવા દર્શન થઈ ગયા. ત્યાંથી આપણને પ્રસાદી અંદરથી મળી દાદા પાસેથી, સોમનાથ દાદા પાસેથી. અને જુઓ તાર લાઇટિંગ ચાલે છે, તારે લાઇટિંગ બંધ થઈ ગયું છે. મસ્ત દર્શન છે. હાલો આપણે રિસોર્ટે જઈને મળી. તો મિત્રો હવે આપણે બજારમાં ખરીદી કરવા માટે આવી ગયા છીએ. જો આપણા બાપુને રમકડા લેવાના છે. બાપુ આટું નહીં હોય ને છોકરા, હા બાપુ છોકરા આટું આપણે રમકડા લેવાના છે. એટલે હવે આપણે બજારમાં નીકળી ગયા છીએ. રમકડા મળી જાય આપણે તો. બાપુ 4 નો ઉપાડો લીધો છે કે રમકડા. હવે જોઈ હું બાપુ રમકડા લેવા ને છોકરા હાટું. હા છોકરા હાટું લેવાના, મારા હાટું થોડો હોય. હા તે છે. હા કોઈ દડી છૂટે નથી. બાપુ ઓલો હેલિકોપ્ટર મિત્રો હવે આપણે રિસોર્ટ ઉપર પહોંચી ગયા છે. જોવો રિસોર્ટ આપણે. અને હવે આપણે જમવાનું છે. અહીંયા કંઈક દાળનો પ્રોગ્રામ હતો આજે અહીંયા. મગની દાળનું શાક છે. શાકની દાળ કહેવાય. દાળ છે રોટલા છે. તો મિત્રો હવે આપણે જમી લીધું છે. હવે આપણે અહીંયા આપણે ઘડીક બેસું, તાપણું બાપણું કરીને હવે પછી આપણે જાવું આપણે રૂમમાં. જોવીશ હવે શું થાય છે આગળ. બના રહીએ આપણા વ્લોગમાં. હવે આપણે ફ્રેશ થઈને ઉપરથી નીચે આવી ગયા છીએ. અહીંયા બધા મહેફિલું જામી છે. તાપણું બાપણું હાલતું હતું ત્યાં સુધી. હવે આપણે ઘડી કાંઈ બેસી હવે આપણે સુઈ જવું. તો આપણો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરતા જજો. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ગુડ નાઇટ. ગુડ નાઇટ.